નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વિચાર લઈ અને ખેડૂત મિત્રોને આપણે મળતા રહેલા છીએ. ત્યારે આ વિચારની સાથે જે છે એ આપણને સતત ને સતત જે માર્ગદર્શન અને સતત ને સતત જે આપણી સાથે જોડાયેલા છે એવા કહેવાય કે કૃષિ નિષ્ણાંત એ મિત્રો જે કહેવાય કે 1985થી એ ખેડૂતોની સાથે જે છે સતત ને સતત જોડાયેલા છે એવા પીઢ અને જે ચોટીલા પંથકની અંદર ખૂબ મોટું જેમનું નામ છે એવા મથુરભાઈ ધોરિયાને મિત્રો આજે આપણે મળવાના છીએ. એમની સાથે જે છે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ કે એ જે છે એ આપણી સાથે શા માટે જોડાણા અને આપણી સાથે જોડાવાથી ખેડૂત મિત્રોને શું ફાયદો થયો એમને પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છીએ. હાલના સમયગાળાની અંદર એ શિયાળુ પાકોનું વાવેતર જે છે થઈ રહ્યું છે, ત્યારે આ શિયાળુ પાકોની અંદર આપણે કેવી કેવી કાળજી રાખવી પડશે એની વાત મિત્રો આપણે કરીએ. સૌપ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે જુદી જુદી વાતો જે છે એ કરીએ. આપનો પરિચય. હું મથુરભાઈ ધોરિયા, 1983નો કૃષિ BRS ગ્રેજ્યુએટ અને 1985થી મારે સીધું ડાયરેક્ટ હું આમાં બેઠો છું એગ્રો સર્વિસ સેન્ટરમાં જોડાઈ અને આ ધંધા 1985થી જોડાયેલો છું. અને મને ખેડૂતોનો બહુ મોટો સાથ સહકાર મળ્યો છે. અને મુળિયા સાહેબ હારે મારે ગઈ સાલ અને આગલી સાલ પરિચય થયો અને એમની જે પ્રોડક્ટ છે પ્રોસીડ છે, પછી સ્ટાર પ્રોટેક્ટ છે, પછી જીગરી છે, પછી વનામૃત છે, એનો બહુ મને સારો અનુભવ થઈ ગયો છે. મારા ખેડૂતો રીતસર બોટલ લઈને જ આવે છે. મુળિયા સાહેબની વાત નહીં, મને કે આ બોટલ હોય તો જ તમે મુળિયા સાહેબની વાત કરજો. બોટલ મુળિયા સાહેબે અમને સમજાવી છે એટલે તમારે સમજાવવાની જરૂર નથી. બોટલ જે મુળિયા સાહેબ પ્રોડક્ટ આપે છે એ પ્રોડક્ટ સીધો ડાયરેક્ટ ખેડૂતોને અસર કરી જાય છે અને સીધી ડાયરેક્ટ એ લોકો પ્રોડક્ટ લઈને જ આપણી પાસે આવે છે. ને એને રિઝલ્ટ મળ્યું છે તો જ આપણી ઉપર વિશ્વાસ, મુળિયા સાહેબ ઉપર વિશ્વાસ મૂકી અને આપણી પ્રોડક્ટને પસંદ કરે છે. બરાબર. હવે ખેડૂત મિત્રો જે છે એ હાલના સમયગાળાની અંદર આ વર્ષે શેનું વાવેતર થયું છે એની વાત જે છે કરીએ તો આ વર્ષે ખરીફમાં જુદું જુદું હતું. રવિ સિઝનમાં ચણા, ઘઉં, પછી જીરું, પછી ઘોડા જીરું, પછી અલગ અલગ જે રવિ પાકો છે એનું વાવેતર મોટા પ્રમાણમાં આ વર્ષે પાણી સારું છે એટલે થયું છે. બરાબર. ધાણા છે, અલગ અલગ. મિત્રો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં, જો કે દર વર્ષે નહીંતર અમારો આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય, પણ આ વર્ષે વરસાદ ખૂબ સારો છે એટલે શિયાળુ સિઝન ખૂબ સારી રીતે લેવાશે. શિયાળુ સિઝનમાં સૌથી વધારે વાવેતર ચણા, જીરું, ધાણા, વરિયાળી આનું વાવેતર જે છે મિત્રો થયું છે. ત્યારે આપણે જે છે મથુરભાઈ આ વખતે ખેડૂત મિત્રોને જે છે એ શરૂઆતથી જ જે છે આપણે કહેવાય ને કે જીરું હોય, ચણા હોય તો સુકારાનો પ્રશ્ન આવે. સુકારો શેનાથી આવે? સુકારો છે ફૂગથી આવે. તો આ ફૂગ જે છે એ ન લાગે એના માટે જે છે આપણે ભલામણ જે કરી છે સ્ટાર પ્રોટેક્ટ. તો આ સ્ટાર પ્રોટેક્ટની જે છે એ ખેડૂત મિત્રોને જો વાત કરવામાં આવે તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એ એક વખત જે છે ખેડૂત મિત્રો આપી દે એટલે આપણે બધાને ખબર છે કે જે નુકસાન કરતી ફૂગને જે છે એના મૂળ પાન સુધી પહોંચવા ન દે. આપણું કહે ને કે નુકસાન કરતી ફૂગને જે છે મારવાનું કામ એ આ સ્ટાર પ્રોટેક્ટ એકવાર આપી દીધું હોય એટલે આખા મૂળ ફરતું જે છે ઝાડું તૈયાર કરી દે. એટલે કોઈ પણ પ્રકારની ફૂગને આવવા ન દે. આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું સ્ટાર પ્રોટેક્ટ એની અંદર જે છે એ આપણી જે આપણે કહેવાય કે જે મિત્ર જે ફૂગ છે, મિત્ર જે બેક્ટેરિયાઓ છે એ તમામનો આખો સમૂહ છે. એ સમૂહ જે છે એ આપણે નુકસાન કરતી ફૂગને મારે છે. એક વખત આપી દઈએ એટલે 1 મહિનો સુધી કોઈ પણ પ્રકારની ફૂગ લાગવા દેવાનો કોઈ પ્રશ્ન આવશે નહીં. એટલે કે જે આગોતરો સુકારાનો પ્રશ્ન હોય, પાછળથી સુકારાનો પ્રશ્ન, એ કોઈ પણ પાકની અંદર સુકારાનો પ્રશ્ન જે છે એ હલ કરી દે. સ્ટાર પ્રોટેક્ટ આપવાનું રીત તો આપણે બધાને ખબર છે કે એ આપતા પહેલાં ખાતર જો તમે નાખતા હોય તો 2-4 દિવસ પહેલાં ખાતર નાખવાનું નથી. અને આ વાપર્યા પછી પણ 2-4 દિવસ ખાતર વાપરવાનું નથી, રાસાયણિક ખાતર. અને આને વાપરતા પહેલાં 3 થી 4 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાનું છે. અને ત્યારબાદ જે છે ને આપણે 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે આપવાનું છે. જો મિત્રો તમારે જે છે એ આ જીરાનું વાવેતર કર્યું હોય, ચણાનું વાવેતર, ધાણાનું, ડુંગળીનું, મરચીનું કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય, તમને ફૂગ લાગવાનો બીક લાગતી હોય તો ચોક્કસ જે છે સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરશો તો સ્ટાર પ્રોટેક્ટ જે છે એક વખત વાપરવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ જે છે આપને એમાં મળશે. બીજી વાત રહી એ મિત્રો પહેલો છંટકાવ શેનો કરવો? તો કે પહેલો છંટકાવ જે છે આમ તો ખેડૂત મિત્રો જે છે એ સુસિયા જીવાતોનો કરતા હોય છે, કંઈક વૃદ્ધિ માટે, વિકાસ માટે, એના માટે કરતા હોય. તો ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં તમે પહેલો છંટકાવ જ્યારે આ શિયાળુ પાકોમાં જ્યારે કરો ત્યારે
મારે તમને ભલામણ કરી છે પ્રોસીડની. આ પ્રોસીડ જે છે એ ફોલિક એસિડ છે, એમાં પ્યોર ફોલિક એસિડ છે ભાઈ. આપણે જે કહીએ ને કે ફોલિક એસિડનું કામ શું, તો કે ડાળી ફોડવાનું, ફૂટ વધારે બેહારવાનું. ઘઉં હોય તો એની જો ફૂટ વધારે હોય તો જ ઉત્પાદન વધારે મળવાનું. સીધો છોડવો હોય તો એમાં ક્યારે ડાળી જે છે એની ડાળી જેટલું ઉત્પાદન મળવાનું નથી. તો પછી સણા હોય, ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, આ પાકોની અંદર આ પ્રોસીડનો જે છે એ છંટકાવ જે છે, જે તમે પહેલો સુસિયા પ્રકારની દવાનો છંટકાવ કરો કે કોળફાલનો દવાનો છંટકાવ કરો છો, એમાં જે છે એ આનો છંટકાવ જો કરશો તો ડાળીની સંખ્યા વધશે, અને ડાળીની સંખ્યા વધી તો ઉત્પાદન તો આપોઆપ વધવાનું છે. બીજું, છોડવો તમારો ઠઠુડાઈ ગયો હોય, વધતો ન હોય, વૃદ્ધિ ન કરતો હોય, પીળો પડી ગયો હોય, તો આ પ્રોસીડ જે છે એકવાર ખેડ આપો એટલે તમને આંખે દેખાય એવું રિઝલ્ટ જે છે એ તમારી નજર સામું જોવા મળશે. ચોથા પાંચમા દિવસે તમે છંટકાવ કર્યા પછી પ્રોસીડનો જો તમને રિઝલ્ટ ન દેખાણું હોય તો તમે અહીં મથુરભાઈ ત્યાં જે લાવ્યા છો ત્યાં તોડેલું ડબલું પાછું દઈ જાઓ, એ તમને પૂરેપૂરા પૈસા પાછા આપી દે. મથુરભાઈ તમારી વાડીએ જોવાય નહીં આવે. આવી જવાબદારી આ કંપની તુલસી એગ્રો ઇનોવેટિવ લે છે, બરાબર. અને આના અનુભવો જે છે એ ખેડૂત મિત્રો એ ખૂબ સરસ મજાના અનુભવો ગયા વર્ષના જીરાના પાકની અંદર જે છે એ પ્રોસીડના અનુભવો જે છે એ ખેડૂત મિત્રોના મળ્યા છે. તો એ પ્રોસીડના અનુભવો પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો, જે વરિયાળીમાં આપણે જે મળ્યા હતા, જે જીરામાં મળ્યા હતા. મૂળિયા સાહેબ, તમે આપણે ગઈ સાલ આપણે જોડાણ થયું. ગઈ સાલ મેં પ્રોસીડ આપ્યું અને સ્ટાર પ્રોટેક આપ્યું. વધારે ભાર મેં સ્ટાર પ્રોટેકનો આપ્યો હતો. મારા ખેડૂત થાન વિસ્તારને મારા આ વિસ્તારના છે, લીલો જે હુકારો આવે છે એમાં ખેડૂતોનો, મારો અનુભવ નથી પણ ખેડૂતોનો અનુભવ એમ કહે છે કે 100% લીલો હુકારો અટકી જાય છે. અને એક ખેડૂતે ત્યાં સુધી મને કીધું કે મારે જે જીરું કાઢી નાખવાનું હતું એને બદલે 2 જ પડીકા 250-250ના 2 પડીકા મેં વાપર્યા, એટલે એવરેજ વીઘે મારે 5 થી 8 મણિયો વીઘો મારે આવ્યો. જે જીરું મારે કાઢી નાખવાનું હતું એ જીરું મને 5 થી 8 મણિયો વીઘો આવ્યો. એનો જીવતો જાગતો દાખલો વીજળિયા નાનું મોહનભાઈ કરીને છે ઝાલા, એ ખેડૂતોએ મને અનુભવ કીધેલો છે. અને એના એવા એક ખેડૂત નહીં, આવા અનેક ખેડૂતોએ મને પોતાના અનુભવ આપી અને મને વધારે આધાર આપી અને આ કેમ વધારે વેચાય એના માટે વેચાય કરતાં ખેડૂતોએ ડિમાન્ડ કરીને ખેડૂતોએ વાપરી અને એને પોતાનું ઉત્પાદન વધાર્યું છે. હવે મારે મથુરભાઈ એ તમને પૂછવું છે કે તમને આ કંપની જવાબદારી લેશે કે ભાઈ નો રિઝલ્ટ મળે તો પરત, તો તમારી પાસે કેટલા ખેડૂતો પરત દેવા આવ્યા? એક પણ ખેડૂત મને પાછું દેવા આવ્યું નથી. અને મારી બાંહેધરી છે કે જ્યાં જો એને લાગે કે આ નથી તો એ તોડેલું પડીકું લઈ અને પાછું આપવાની ગેરંટી હું હોતે આપીશ. મૂળિયા સાહેબ આપે છે, હારે હું. મિત્રો, આ જે છે એ આપણી સફળતા છે. આ મથુરભાઈ, આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે. મારો મોબાઈલ એગ્રો સર્વિસ સેન્ટર 78 40 16 116 અને બીજો નંબર છે 94 276 67 348. મિત્રો, આપણો હેલ્પલાઇન નંબર છે 9231 93 આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારાની માહિતી તમે મેળવી શકો છો. મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વધારે ખેડૂતો સુધી જે છે પહોંચવા માટે ખેડૂત મિત્રો આ અમને એક હેલ્પ કરજો, જેથી કરીને આપણે ખેડૂત મિત્રોનો જે છે એ ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન અને ખેડૂતોને સરળતાથી જે છે એ આવી પ્રોડક્ટ જે છે એ મળી રહે, એના માટેનો આપણો પ્રયત્ન જે છે એ ખેડૂત મિત્રો માટે ઘણો ઉપયોગી બનશે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.